પ્રચાર શાંત થઈ ગયો છે? આટલા દિવસ દરમિયાન આપની પાર્ટી તરફી કેવું વાતાવરણ રહ્યું અને શું લાગે છે તમને આજે કતલની રાત છે? હું એડવોકેટ અસ્મિતા ચાવડા 46 લાંબા વોર્ડમાંથી કોંગ્રેસ પાર્ટીની ઉમેદવાર છું. છેલ્લા 10 દિવસથી અમે લાંબા વોર્ડની અંદર ફરી રહ્યા છીએ. તો લાંબા વોર્ડની અંદર જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખૂબ જ આવકાર મળી રહ્યો છે. જનતા પરિવર્તન માગી રહી છે. તમે લોકો જોઈ રહ્યા છો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે એ ખરેખર સાચો વિરોધ થઈ રહ્યો છે. અને લાંબા વોર્ડની અંદર પણ તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઉદ્યોગોને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે અને વિસ્તારના વિકાસ ક્યાંય કર્યો નથી, પરંતુ ટીપી રોડ એટલે બિલ્ડરોને સાચવવામાં આવી રહ્યા છે. અને આમ જનતાના વિસ્તારમાં જુઓ તો ખૂબ જ સમસ્યાઓ છે. પીવાનું પાણી તો લાંબા વોર્ડનો કોઈ વિસ્તાર એવો નથી કે જ્યાં પીવાના પાણીની સમસ્યા નથી. રોડ, તૂટેલા રસ્તા, ગટર લાઈન નથી, સ્ટ્રીટ લાઇટ નથી અને લાંબા વોર્ડની જનતા ખૂબ જ ત્રાહીમાં. લાંબા વોર્ડની અંદર અન્ય વિસ્તારોમાં તો છેલ્લા 15 વર્ષથી રોડ બન્યા હતા, પરંતુ ઇલેક્શન આવવાના સમય 1 વર્ષ પહેલાં સીસી રોડ બનાવ્યો, પણ એક આરસીસી રોડ અડધો ટુકડો બનાવ્યો, ત્યારબાદ દમણનો રોડ બનાવેલો છે. તો આરસીસી રોડ જો મંજૂર થયેલો હોય તો અડધો દમણ રોડ બનાવવાની જરૂર શા માટે પડી? અને એ ભ્રષ્ટાચાર કરી એમાં કોના કમિશન છે એ જનતા ખૂબ જ સારી રીતે જાણી રહી છે. અને હવે ખરેખર આ ભારતીય જનતા પાર્ટીને અહીંથી હટાવવાની જરૂર છે. છેલ્લા ઘણા સમયથી લાંબા વોર્ડની ગરીબ જનતા ઉપર જે રીતે દબાણ તેમના ઘર અને ઝૂંપડા ખદેડવામાં આવી રહ્યા છે અને જે ઉદ્યોગપતિઓ અને ફેક્ટરીવાળાને છાવરવામાં આવી રહ્યા છે. ખરેખર ફેક્ટરી દબાણમાં હોવાથી તેમની ફેક્ટરીને આંચ પણ નથી આવી અને તેમને બચાવવામાં આવી રહ્યા છે અને ગરીબોના ઝૂંપડા તોડવામાં આવી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી ખરેખર આમ જનતાની વિરોધી પાર્ટી છે અને આમ જનતાને ખૂબ જ નુકસાની પહોંચાડી રહી છે અને ઉદ્યોગપતિને છાવરી રહી છે. શું લાગે છે હવે કાલે મતદાન છે અને આપની જે પેનલ છે લાંબા વોર્ડની, શું તમારી અપેક્ષા છે જનતા વતી અને તમને કેવું લાગે છે, કેવું પરિણામ આવશે? આવતીકાલે મતદાન છે તો અમે વિસ્તારમાં 10 દિવસથી ફરી રહ્યા છે તો ખૂબ જ સારો આવકાર મળે છે અને એના પરથી મને લાગે છે કે જનતા ચોક્કસ પરિવર્તન ઈચ્છી રહી છે. કારણ કે છેલ્લા 15 વર્ષથી કોઈ વિકાસ થયો નથી, એટલે પ્રજા સામેથી કહી રહી છે કે અમે આ વખતે પરિવર્તન લાવવા માંગીએ છીએ અને કોંગ્રેસ પાર્ટીને વિજયી બનાવવા માંગીએ છીએ. એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ પાર્ટી સત્તા પર આવશે અને લાંબા વોર્ડમાં તો 100% કોંગ્રેસ આવશે એવા પૂરા ચાન્સીસ દેખાઈ રહ્યા છે એમને. ટોટલ કેટલા ઉમેદવાર છે લાંબા વોર્ડમાં? લાંબા વોર્ડની અંદર ટોટલ 19 ઉમેદવાર છે મેદાનમાં છે. એમાં સીધી ટક્કર તમારી કોની સાથે છે? અમારી કોંગ્રેસ પાર્ટીની સીધી ટક્કર જેણે ખરેખર વિકાસના નામે વિકાસના ખોટા દાવા કર્યા છે અને વિકાસના નામે પડદા પાછળ રહીને વિકાસ નથી કર્યો અને ચોક્કસ વર્ગ કે જેને છાવરવામાં આવે છે, ચોક્કસ વર્ગ માટે જે કામો કરવામાં આવી રહ્યા છે અને આમ જનતા માટે કોઈ કામ નથી કર્યા, તેની સામે અમારો વિરોધ છે અને તેની સામે અમે ટક્કર લઈ રહ્યા છીએ. આમ જનતાને તેમને છેતરી છે અને આમ જનતાના વિકાસના પૈસા તેમણે ધનિક વર્ગ પાછળ ખર્ચ કરેલો છે, તેની સામે અમારી ટક્કર છે. આ સરકાર લાંબા વોર્ડમાં હાર બાળી રહી છે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે આ સરકારે મતદાન મથકો જે સોસાયટીની નજીક આવતા તે અન્ય સ્થળે ખસેડ્યા છે, જેથી કરીને જનતા વોટ આપવા ન જઈ શકે અને કોંગ્રેસ પાર્ટી સત્તા પર ના આવી શકે. પરંતુ મતદારોને હું કહેવા માંગુ છું આ ટીવી ચેનલના માધ્યમથી કે તમારે લોકશાહીના પર્વને બતાવી લો અને અન્ય સ્થળે ખસેડવામાં આવેલા હોવા છતાં પણ તમે મતદાન કરવા જાઓ.